વિકલન કોઈ પણનું કરવું હોય તો એની આગળ શું લગાડવું? d/dx લગાડવાનું. યાદ રાખો, આ શું દર્શાવે છે? વિકલન દર્શાવે છે. એટલે વિકલન દર્શાવવાની રીત થઈ ગઈ d/dx અથવા તો d/dt અથવા તો d/dy, d/dz, d/dr. કોઈ પણ રીતે વિકલન દર્શાવી શકાય, પણ ઇન શોર્ટ આવી રીતે દર્શાવવાનું: d/dy, d/dz. આનો મતલબ શું થાય? t ની સાપેક્ષે વિકલન. t તરીકે કોઈ પણ હોઈ શકે, સમય હોઈ શકે t તરીકે, જે આપણે આગળ ભણીએ એટલે વધારે આઈડિયા આવશે. d/dy, જ્યાં y તરીકે અંતર પણ હોઈ શકે, અંતરની સાપેક્ષે વિકલન. d/dr, જ્યાં r તરીકે સ્થાન પણ હોઈ શકે, સ્થાનની સાપેક્ષે વિકલન. d/dx, x તરીકે અહીંયા સ્થાનાંતર પણ હોઈ શકે, સ્થાનાંતરની સાપેક્ષે વિકલન. ઓકે. પછી અહીંયા જે અંશમાં d છે એની બાજુમાં જે પદ મૂકેલું હોય, દાખલા તરીકે અહીંયા y છે, અહીંયા y છે, y છે, y છે, y છે, બરાબર. તો આનો મતલબ શું થાય? x ની સાપેક્ષે વિકલન છે, પણ કોનું? y નું. t ની સાપેક્ષે વિકલન કોનું? y નું. y ની સાપેક્ષે વિકલન કોનું? y નું. z ની સાપેક્ષે વિકલન y નું. r ની સાપેક્ષે વિકલન y. બરાબર. એટલે વિકલન છે એ હંમેશા સાપેક્ષ તરીકે લેવામાં આવે છે. ક્લિયર છે એકદમ વાત? તો એનું હમણાં આપણે ચર્ચા કરી એ જરાક અહીંયા આપણે લખી નાખીએ. ચલ એટલે કે જેનું મૂલ્ય બદલાતું હોય. અચલ એટલે કે જેનું મૂલ્ય અચળ હોય, બદલાતું ન હોય. બરાબર. y is a function of x. એટલે y એ x નું વિધેય છે. એનો મતલબ શું થાય? y એ x પર આધાર રાખે છે. x બદલો y બદલાય. અને આને શોર્ટમાં શું લખાય? y is equal to f of x. ક્લિયર? ચાલો, પછી વિકલનનો વિકલનને કેવી રીતે દર્શાવાય? આવી રીતે d/dx વડે દર્શાવાય, અથવા તો d/dt વડે દર્શાવાય, કોઈ પણ. બરાબર. તો આનો મતલબ શું થાય? x ની સાપેક્ષે વિકલન. આનો શું કહેવાય? x ની સાપેક્ષે વિકલન. અને આને શું કહેવાય? t ની સાપેક્ષે વિકલન. છેદમાં જે પદ હોય એ શું કહેવાય? સાપેક્ષ પદ કહેવાય. t ની સાપેક્ષે વિકલન. તો ફોર એક્ઝામ્પલ હું તમને દર્શાવું: dy/dx. આને શું દર્શાવાય? x ની સાપેક્ષે y નું વિકલન. dy/dt t ની સાપેક્ષે y નું વિકલન. તો આવી રીતે કોઈ પણ વિકલનને દર્શાવાય. બરાબર. વિકલનને દર્શાવવાની રીત આ છે. ચાલો, હવે વિકલનના નિયમો ભણવાના છે કે કેવું પદ હોય તો એનું વિકલન કેવું થાય. હવે જ મેઇન વસ્તુ છે. આ તો ખાલી વિકલન વિશે બેઝિક માહિતી હતી. બરાબર. હવે આપણે વિકલનના નિયમો ભણવાના છે. વિકલનના પ્રમેયો કહેવાય, જેને વિકલનના પ્રમેયો. ચલો, પહેલો પ્રમેય એવો છે કે જો c બરાબર અચળ હોય, c એટલે કોઈ પણ રાશિ છે, કોઈ પણ રાશિ કે જે અચળ છે, એનું મૂલ્ય બદલાતું નથી. બરાબર. તો એવી રીતે એ જગ્યાએ d/dx of c લઈએ, એટલે કે c નું x ની સાપેક્ષે વિકલન કરીએ તો એ હંમેશા શૂન્ય મળે. એટલે યાદ રાખવાની બાબત, આ પહેલો પ્રમેય એવું દર્શાવે છે કે અચળ પદનું આપણે વિકલન કરીએ કોઈ પણની સાપેક્ષે. અહીંયા x હોઈ શકે, t હોઈ શકે, y હોઈ શકે, કોઈ પણ અચળ પદનું વિકલન કરીએ તો હંમેશા કેવું થાય? શૂન્ય થાય. ફોર એક્ઝામ્પલ, બગડો છે 2 નંબર. 2 નું વિકલન કેટલું થાય? સંખ્યા છે 2, તો 2 તો અચળ કહેવાય. 2 નું મૂલ્ય પછી કાલે વરે 2.5 તો નહીં થઈ જાય. તો અચળ પદ હોય તો એનું વિકલન કેવું થાય? શૂન્ય. એટલે 2 નું વિકલન કેવું થાય? શૂન્ય. એનું વિકલન કરો તો કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. એવી રીતે કોઈ પણ 3, 4, 5, 25, 15 કોઈ પણ નું વિકલન કરો, અચળ પદ હોય એટલે એનું વિકલન કેવું થઈ જાય? શૂન્ય થાય. બીજો નિયમ, y બરાબર cu હોય, જ્યાં c તો અચળ જ છે, પણ u જે છે એ ચલ છે, બદલાય છે. કોના પ્રમાણે બદલાય છે? x ને અનુરૂપ બદલાય છે. x બદલાય તો u બદલાય.
બરાબર. તો આને આપણે શું લખી શકાય કે u એ x નું વિધેય છે એવું લખી શકાય. આગળ આપણે જોયું y ઇઝ અ ફંક્શન ઓફ x, એનો મતલબ શું થાય, x બદલાય y બદલાય. તો અહીંયા શું કરવાનું છે, x બદલાય તો કોણ બદલાય છે, u બદલાય છે. ચલો x બદલાય તો u બદલાય, તેનો મતલબ x બદલાય તો y તો બદલાવાનું જ છે. ખબર પડે આખું મગજમાં? x બદલાય તો u બદલાય છે, એનો મતલબ કે આખું પદ ચેન્જ થાય ને. c ભલે અચળ જો પણ u વારા ઘડીએ ચેન્જ થયા કરે, એનો મતલબ કે આખું પદ શું થાય, બદલાય કરે. આખું પદ બદલાય એટલે y પણ બદલાય. એટલે x જે છે એ પ્રમાણે u બદલાય છે. દેટ મીન્સ કે u એ x નું વિધેય છે. જો આ પ્રકારનું હોય તો આપણે એનું વિકલન કરીએ, d/dx ઓફ y. y નું વિકલન કરીએ x ની સાપેક્ષે. તો આને આવી રીતે લખાય, d/dx કૌંસની અંદર y ની જગ્યાએ તમે કિંમત મૂકો. શું મૂકવાનું છે, cu. c કેવું પદ છે, અચળ પદ હોય તો અહીંયા વિકલન કરતી વખતે બીજો નિયમ એવો છે, અચળ પદને આપણે બહાર કાઢી લેવાનું અને વિકલન કોનું કરવાનું, જે બદલાતું હોય એનું. તો આને આવી રીતે લખાય, c du/dx. આ વખતે અચળ પદનું વિકલન 0 કરવાનું નથી. કેમ? કારણ કે અચળ પદ બીજાની સાથે ગુણાકારમાં છે અને બીજું પદ પાછું કેવું છે, x નું વિધેય છે, એટલે x સાથે બીજું પદ બદલાય છે. તો અચળ પદ છે એને અચળ રાખવાનું છે અને du/dx કરવાનું છે. આનું એક એક્ઝામ્પલ લઈને સમજાવું. 3x એનું વિકલન કરો. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. બરાબર. તો d/dx કૌંસની અંદર 3x એવું લખાય. તો 3 કેવું છે, અહીંયા અચળ છે, x છે, x પર આધાર રાખે, કારણ કે x બદલો એટલે x તો બદલાવાનું જ છે. તો 3 ને બહાર કાઢી નાખો, ઇન્ટુ dx/dx. ચાલો, આ શું દર્શાવે છે, x ની સાપેક્ષે x નું વિકલન. તો યાદ રાખજો, જ્યારે પણ કોઈ પણની સાપેક્ષે એનું ને એનું જ વિકલન થાય તેનો જવાબ 1 આવે. આ બેને ઉડાડી નાખવાના, 1 આવે ને. બરાબર. તો જવાબ શું આવશે, ખાલી 3. આપણે આ નિયમ યુઝ કર્યો છે. આની અંદર બે નિયમો સંકળાઈ ગયા. એક શું કહેવા માંગે છે કે જે પદ હોય એનું એની સાપેક્ષે વિકલન કરો. તો અહીંયા આપણે શું કર્યું છે, x નું x ની સાપેક્ષે જ વિકલન કર્યું છે. તેનો જવાબ કેટલો આવશે, 1. બીજો નિયમ શું કર્યો કે બે પદ હોય ગુણાકારમાં, પણ એમાંથી એક કેવું છે, અચળ છે, અને બીજું કેવું છે, વિધેય છે x નું. તો એનું વિકલન કરો તો શું કરવાનું, અચળ પદ છે એને બહાર કાઢી લેવાનું, વિધેય છે એનું જ વિકલન કરવાનું. તો 3x નું વિકલન કેટલું થાય, 3 થાય. બરાબર. નિયમો છે એ યાદ રહેશે ને તો આવા એક્ઝામ્પલ સોલ્વ થાય. ત્રીજી વાત, ત્રીજો નિયમ, y ઇઝ ઇક્વલ ટુ u પ્લસ ઓર માઇનસ v હોય, જ્યાં u એ x નું વિધેય છે અને v એ x નું વિધેય છે. મતલબ કે બંને કેવા છે, ચલ છે. તો હવે એનું વિકલન કરો. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ d/dx. y ની જગ્યાએ શું મૂકવાનું છે, u પ્લસ ઓર માઇનસ v. આ બંને કેવા છે, ચલ છે. બંને કેવા છે, વિધેય છે. બરાબર. તો શું કરવાનું, બંનેનું સેપરેટ વિકલન કરવાનું. પહેલા y નું કરવાનું, એટલે du/dx વિકલન થઈ ગયું y નું, સોરી u નું, પ્લસ ઓર માઇનસ v નું વિકલન dv/dx. ક્લિયર? તો આવી રીતે વિકલન થાય. આનું પણ એક્ઝામ્પલ સમજી લઈએ. આપણે માની લો કે 2x પ્લસ 4x છે. ચલો આનું વિકલન કરો. તો આનું તમે સિમ્પલ એવી રીતે કરી શકો, 4x પ્લસ 2x એટલે 6x થાય ને. 6x નું વિકલન તો કેટલું થાય, 6 થાય ને. પણ આપણે આ મેથડથી કરીએ. તો આ મેથડથી કરીએ તો એનું વિકલન કરો, d/dx કૌંસની અંદર 2x પ્લસ 4x. તો નિયમ શું કહે છે, બે પદનું અલગ અલગ વિકલન કરવાનું. તો d/dx કૌંસની અંદર શું આવશે, પહેલા 2x નું કરો, વત્તા d/dx કૌંસની અંદર શું આવશે, 4x. બરાબર. તો અહીંયા પાછો કયો નિયમ લાગુ પડે, આ નિયમ લાગુ પડે ને. 3 અચળ પદ છે એટલે આપણે બહાર કાઢી લેતા. અહીંયા 2 અચળ પદ છે, 2 ને બહાર કાઢી લો, x ની સાપેક્ષે x નું 1 થઈ જાય, એટલે આખાનો જવાબ શું આવશે, ખાલી 2. અને આનો આખાનો જવાબ 4. તો 2 + 4 કેટલા થઈ ગયા, 6. તો આ નિયમ વાપરો, કોઈ ફરક પડે નહીં. પણ દાખલાની અંદર ઘણી જગ્યાએ અલગ અલગ આપેલું હોય તો તમારે અલગ અલગ વાપરવા. ચોથો નિયમ, y ઇઝ ઇક્વલ ટુ u ના છેદમાં v હોય, ગુણોત્તર છે અને u અને v બંને પાછા x પર આધાર રાખે છે. તો હવે તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે, dy/dx
એક્સની સાપેક્ષે આપણે વિકલન કરીએ છીએ, બરાબર છે. તો આની અંદર શું કરવાનું, છેદનું પદ છે ને પેલા અચળ રાખવાનું, અંશનું વિકલન કરવાનું du/dx, માઇનસ અંશનું પદ અચળ રાખવાનું, છેદનું વિકલન કરવાનું dv/dx, છેદમાં છેદનો વર્ગ કરવાનો v². આ વિકલન છે. એટલે આ એક થોડુંક અટપટું છે, યાદ રાખજો. y બરાબર u/v હોય તો છેદનું પદ પહેલા અચળ રાખવાનું v du/dx કરવાનું, માઇનસ અંશનું પદ અચળ રાખવાનું u dv/dx કરવાનું, અને છેદમાં છેદનો વર્ગ કરવાનો. પાંચમો નિયમ છે y ઇઝ ઇક્વલ ટુ, પાંચમો નિયમ કઈક આવો છે, ધ્યાન રાખજો. y ઇઝ ઇક્વલ ટુ uv હોય, જ્યાં u અને v બંને ચલ છે, એટલે u અને v બંને x ના વિધેયો છે, બરાબર. તો આનું વિકલન કરવાનું dy/dx કેટલું થાય, કઈ વસ્તુ કરવાની નથી, પહેલા પદને અચળ રાખવાનું, બીજાનું વિકલન કરવાનું, વત્તા બીજા પદને અચળ રાખીને પહેલાનું વિકલન કરવાનું. તો અહીંયા આપણે પહેલાને અચળ રાખીએ એટલે u ને અચળ રાખવાનું, બીજાનું વિકલન, એટલે આનું વિકલન શું થાય dv/dx, વત્તા બીજાને અચળ રાખવાનું એટલે કે v, અને પહેલાનું વિકલન du/dx. ભૂલાય નહીં, ક્યારે પણ ભૂલાઈ જવું જોઈએ નહીં. 5 નિયમો થયા. અને છઠ્ઠો અને અગત્યનો અને મોટા ભાગે ઉપયોગ થાય એવો નિયમ, એકદમ સહેલો નિયમ છે, છઠ્ઠો નિયમ, કે y ઇઝ ઇક્વલ ટુ x ની n ઘાત હોય, જ્યાં n તરીકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, 1 2 3 4 5 10 12 -1 -5 કોઈ પણ હોઈ શકે, બરાબર. 0 હોવી જોઈએ નહીં, 0 સિવાયની કોઈ પણ સંખ્યા. તો એનું વિકલન શું કરવાનું, તો અહીંયા dy/dx વિકલન, સિમ્પલ નિયમ છે, ઘાત છે એને ઉતારીને આગળ લઈ આવવાની અને એક ઘાત ઓછી કરવાની. તો ઘાતને ઉતારીને આગળ લઈ આવો તો n આગળ આવી જાય, x⁻n−1, એક ઘાત ઓછી થઈ જાય. આ નિયમનો ઉપયોગ મોટે ભાગે ફિઝિક્સમાં થાય. દાખલા તરીકે x નો ઘન આપેલો છે x3, ચાલો એનું વિકલન કરીને બતાવો, તો d/dx x3 આવું થાય. ચાલો x3 નું વિકલન શું નિયમ છે, ઘાતને તમે આગળ ઉતારી લો અને એક ઘાત ઓછી કરો, તો ઘાત આગળ આવી જાય એટલે 3x⁻1 એટલે 2, તો 3x², બરાબર. આ એનું વિકલન થઈ ગયું. બીજું એક ઉદાહરણ આપું, મિક્સ એક્ઝામ્પલ વાળું. ચાલો આવું કે છે 2x⁴, આનું વિકલન કરી બતાવો. સિમ્પલ, આવું કંઈ લખવાનું નથી, ડાયરેક્ટ મારો જવાબ જોઈએ. શું કરવાનું, ઘાત છે આગળ આવી જાય, 4 આગળ આવી જાય, અહીંયા ઓલરેડી 2 છે, તો 2 ની સાથે 4 ગુણાકારમાં આવે, એટલે 4 દુ 8, x ઘાત એક ઓછી દે એટલે 4 - 1 એટલે કે 3, તો 8x3. આ શું થઈ ગયું, આનું વિકલન થઈ ગયું, બરાબર. માની લો હજી આપણે આનું વિકલન કરવું છે, 3 ઘાત છે આગળ આવી જાય એટલે 8 તેરી 24, x⁻એક ઘાત ઓછી થઈ જાય એટલે 3 - 1 એટલે કે 2, 24x². હજી પાછું મારે આનું વિકલન કરવું છે, 2 ઘાત આગળ જાય, 24 દુ 48, એક ઘાત ઓછી થઈ જાય એટલે 2 - 1 એટલે 1 જ વધે, તો 1 ને આપણે લખતા નથી એટલે ખાલી x. હજુ મારે આનું વિકલન કરવું છે, ચાલો 48x નું વિકલન, તો પાછું આ કઈ ટાઈપનો નિયમ આવી ગયો, 48x 3x, ખબર પડે, એક પદ અચળ છે, બીજું પદ બદલાય છે, બરાબર. તો બીજા પદનું એની સાપેક્ષે વિકલન 1 થઈ જાય એટલે માત્ર જવાબ કોણ આવે, 3, તો માત્ર જવાબ કોણ આવશે, 48. તો આવું કોઈ પણ પદનું કોઈ પણ સમીકરણનું વિકલન કરતા તમને આવડવું જોઈએ. આ મેઇન રૂલ છે, ઘણી જગ્યાએ ઉપયોગમાં થાય છે. જો કે આ બધા પણ અગત્યના જ છે, એટલે આમાંથી એક પણ વિકલનના નિયમ તમને ભૂલાવા જોઈએ નહીં, બધા જ એટલા જ ઇમ્પોર્ટન્ટ નિયમ છે. ક્લિયર, એકદમ ઓકે. ચાલો, તો આ થઈ ગયા વિકલનના નિયમો. હવે એના એક્ઝામ્પલ જોઈએ. એ પહેલા થોડાક હજી એક નિયમો છે સાઇન કોસ વાળા, એને આપણે ધ્યાનમાં લઈ લઈએ. માની લો સાઇન થીટા હોય, સાઇન થીટાનું વિકલન શું થાય, સાઇન થીટાનું વિકલન, તો એક કડી તમારે યાદ રાખવાની છે, સાવિકો, સાઇનનું વિકલન કોસ. એના કરતા ઊંધું જાઓ, ચાલો કોસનું વિકલન પૂછવું હોય તો
તો કોસનું વિકલન માઇનસ સાઇન થાય, યાદ રાખજો. સાવિકો મતલબ શું થાય? સાઇનનું વિકલન કોસ થાય, પણ કોસનું વિકલન માઇનસ સાઇન થાય. રેડી? તો અહીંયા આપણે એવા સાઇન કોસ વાળા થોડાક ઇક્વેશન છે જે તમારે યાદ રાખવાના છે કે d/dx sin x, x તરીકે કોઈ પણ ખૂણો હોઈ શકે, બરાબર. sin થીટા એનું d/dx ની સાપેક્ષે વિકલન કરો તો સાઇનનું વિકલન થઈ જશે cos થીટા, બરાબર. થીટાની જગ્યાએ અહીંયા આપણે x વાપરેલો છે, x તરીકે કોઈ પણ ખૂણો હોઈ શકે. સાઇનનું વિકલન શું થાય? cos થાય. સાવિકો સાઇનનું વિકલન cos થાય. ઊંધું આવો તો પછી માઇનસ થઈ જાય, તો ભાઈ d/dx ઓફ cos x કેટલા થાય? તો એ આવશે પાછું માઇનસ sin x. ક્લિયર? ચાલો, એના પછીની વસ્તુ આવે છે કે d/dx ઓફ ln x. હવે ln એટલે શું?